અમિત પંડે આ પાર્ટીએ ક્રાઉડ રીડ કરી લીધું, કોન્ટેન્ટ સાઈડમાં જઈને અમિતાભ, હેલિકોપ્ટર, ઝાંઝર એ બધા અવાજ કાઢીને રમી નાખ્યું અને આખું ગાડું મોલ ગાડું. સ્મિત ઇઝ એન અમેઝિંગ મિમિક્રી આર્ટિસ્ટ. એટલે એના કેરેક્ટર્સ તો છે એ મને હજુ યાદ છે. ત્યાં એ બસ સ્ટેન્ડ પર જ મેં કીધું 4 જ પ્રકારના હોર્ન હોય છે. હજુ એ જ છે, 4 જ છે. તમે એક આ એક છે, એક બીજું છે, એક ત્રીજું છે અને ચોથું. હજુ આ 4 જ છે. ખબર પડી ને શું ચાલેલું થઈ ભાઈ. આ ચાલેલું ભાઈ, આપણું બધું પ્લાન કર્યું હતું. કોઈ જ કન્ટેન્ટ કાઢવાની જરૂર નથી. આ બધું મને ચિંતા એ થાય છે કે હમણાં અહીંયા આગળ જો આ હોર્નનો અવાજ કાઢ્યો તો લોકો બસ પકડવાના જરૂર બાજુમાં જ હાઈવે છે પાછો. અને એ જ્યારે પણ હોર્ન વગાડે ને ત્યારે આખું ગીત ના વગાડે એટલે તમે ચીડાઈ જાઓ. એ હોર્ન મારે તો ટેણે હા, પણ એ તમારે બાકીનું પૂરું કરવાનું મગજમાં. હું ઘણી વખત પેલા બસવાળા ઉપર ગુસ્સો આવી જાય. વાપીથી નીકળેલો સુરત સુધી ગયો, મેં કીધું આખું વગાડતું પેલા. વગાડી દે.